लग रहा ना 50 तोला बॉस, 50 तोला, 50 तोला, 50 तोला। अभी एक घोड़ा चाहिए, बस घोड़ा। સંદીપભાઈ, કમલેશભાઈ ને તો ઉપવાસ છે, બાકી હવે જે ગોટા ઉપર તૂટશે। ખેડ બ્રહ્મા દર્શન કરીને અમે બધા મિત્રો આવ્યા અને હવે અંબાજી પરિક્રમા કરવા જઈએ છીએ। સૌથી મોટી વસ્તુ એક જ છે કે પાર્ટી સવારે નીકળી 7:30-8 વાગે। કમલેશભાઈએ જે સ્વેટર પહેર્યું સવારે અવાતું નહીં અને હીટ વેવ ચાલુ છે અને અમારો સાથી મિત્ર હીટ વેવમાં આવી ગયો છે। જય માતાજી દોસ્તો, અમે આજે નીકળી રહ્યા છે અંબાજી ગબ્બરની પરિક્રમા માટે। તો અત્યારે અમે આ મોડાસા સિટીની બહાર ઊભા છે। આગળ અમે ગેસ પૂરાઈ અને સીધા ભિલોડાવાળા રસ્તે થઈ ઈડર થઈને અંબાજી જવાના છે। તો બને રહો, તમને ગબ્બરની પરિક્રમા પણ કરાવીએ છીએ અને અમારા દોસ્તોની મસ્તી મજાક પણ દેખાડતા રહીશું। તો બને રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને। જય હિન્દ, જય ભારત। મોડાસા તો અમારો આ મોડાસાનો ગેસનો પંપ છે જે શામળાજી રોડ ઉપર છે। આ મોડાસાનો સૌથી મોટામાં મોટો પંપ કહીએ તો એ ચાલે। અને અહીંયા અમે આ ગેસ પૂરાઈ અને અહીંયાથી પછી સીધા શામળાજીથી ભિલોડા થઈ ઈડરથી પછી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી પછી આમાં જગદંબાની પરિક્રમા, જે ગબ્બરની પરિક્રમા આજથી ચાલુ થાય છે। તો આજે દર્શન કરવા ત્યાં જઈએ છીએ અને જઈને અમારો તો એક જ મુદ્દો છે, જે પબ્લિક મળે ને એક જ વસ્તુ કહેવાની છે કે વૃક્ષારોપણ કરતા રહો। તો અમારું આ એક જ ધ્યેય છે, ઝાડ વાવો। તો ઝાડ વાવવા માટેની પરિક્રમા, ભલે ગબ્બરની પરિક્રમા તો ત્યાં ચાલે જ છે, પણ અમારી પરિક્રમા ત્યાં એવી જ ચાલવાની કે માના દર્શન અને પ્રકૃતિ, એટલે પ્રકૃતિ એ જ માનું સ્વરૂપ છે। તો માનું સ્વરૂપ પૂરું કરવા માટે જે નિકંદન નીકળ્યું છે, પૂરું કરવા માટેની અમારી મહેનત છે। તો 2 લાખ પહોંચે આપણા, પણ આપણે એટલું તો ખરું કે 8 વાગ્યાનો ટાઈમ આલ્યો હોય ને તો 9 વાગે આવો પબ્લિક આપણા ગુજરાતીઓની ખાસિયત છે, જો જિંદગીમાં તો પૂછે ચૂકીએ તો ટાઈમસર આપણે કામ કરી લઈએ ને તો મને લાગે છે કે ભારત છે ને દુનિયાના પહેલા નંબર ઉપર આવી જાય। પણ આપણા ગુજરાતીઓ બધા શાંતિવાળા છે, શાંતિના માહોલ માટે ગુજરાતીઓ આરામ જ એમને બહુ મહત્વનો હોય। કારણ કે જો બધા જ રાજ્યોમાં ખરેખર બપોરે બધા કામ કરતા હોય, પણ અમારો ગુજરાતી બપોરે ખાઈ લીધા પછી નકામો થઈ જાય। હા, તમે જોઈ રહ્યા છો અમારો મોડાસા શામળાજી રોડ હાઈવે અને તમે જુઓ છો કેટલા મસ્ત મજાનો રસ્તો છે। બાજુમાં બી ગ્રીનરી ફર્સ્ટ ક્લાસ। હા, ગ્રીનરી। અને આગળ જે ગાડી જઈ રહી છે 1962 નંબરની, એ અમારે ગુજરાત રાજ્યની પશુઓ માટેની 108 કહેવાય કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પશુને ઇન્જરી થઈ હોય તો જે ફોન કરે કોઈ, તો એ તરત જ એમના ત્યાં સેન્ટરમાં ફોન લાગે અને ત્યાંથી તમે એડ્રેસ આપો, ત્યાં આ ગાડી પહોંચે છે। તો આ એક જબરજસ્ત અમારા ગુજરાત સરકારની જબરજસ્ત આ એક સેવા છે, જે મૂગા અબોલ જીવ જેને કહેવાય કે જેને તકલીફ થાય તેના માટે આ ગાડી સેવા આપે છે અને નિઃશુલ્ક સેવા હોય છે। આ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ લખેલું જ છે, પશુ ખાતું ગુજરાત રાજ્ય। ભારત અત્યારે વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો કદાચ આખી દુનિયામાં પહેલો નંબર એનો જ છે। અને બધાનો રોજગાર કેવી રીતે પૂરો કરવો, તો આ જેટલા આપણા મોટા મોટા ધામ હતા એ ત્યાં યાત્રાધામ તરીકે બધાને મૂકી દીધા છે અને યાત્રાધામના કારણે ઘણા બધા વ્યક્તિઓના ઘર ચાલે છે।
ઘણા બધા વ્યક્તિઓને રોજીરોટી મળે છે. તો આ એક જબરજસ્ત આપણા મોદી સાહેબનું એક માઇન્ડ કહેવાય. તો આ એવું જ આજે ગબ્બરની પરિક્રમા જે આજે રાખી છે, તો 3 દિવસનો એક કાર્યક્રમ છે. હજારો લાખો ભક્તો આજે આ ગબ્બરની પરિક્રમા કરવા માટે આવવાના. અને આજે રવિવાર છે, માતાજીનો વાર છે, અને આજથી જ આ ગબ્બરની પરિક્રમા એટલે કે 9, 10, 11 3 દિવસ સુધી ચાલવાના. તો અમે અત્યારે જઈ રહ્યા છે ગબ્બરની પરિક્રમા માટે. બોલો શ્રી અંબે માત કી. અરવલ્લીની ગિરિમાળાઓ સ્ટાર્ટ હોય. ઈડરથી અમે ટર્નિંગમાં આવ્યા તો હોટલ પાવન સ્પેશિયલ કાઠિયાવાડી, અહીંયા ગરમા ગરમ જે ગોટા છે અહીંયા ફેમસ છે. અને આ તમે બધી બસો જુઓ છો તો આ અમદાવાદથી સ્પેશિયલ જે અત્યારે અહીંયા પરિક્રમા ચાલે છે ગબ્બરની પરિક્રમા, એ પરિક્રમા માટે આ અમદાવાદથી બસો તમે જુઓ છો. ગવર્મેન્ટ તરફથી બસો છે, તો અમદાવાદ તરફથી જે આપણો એસટી વિભાગ છે ત્યાંથી બસો સ્પેશિયલ મૂકવામાં આવી છે. જે પરિક્રમા આજે 9, 10 અને 11 3 દિવસની પરિક્રમા છે. તો આ અમારા મિત્રો ક્યાંના છો સાહેબ આપ? નવાપુરા. અમદાવાદ. અમદાવાદ એટલે સ્પેશિયલ આ તમે તાલુકા. ના દસકોઈ તાલુકો તમારો, પણ આ સ્પેશિયલ પગ આપણે પરિક્રમા માટે એટલે કેટલા ટાઈમથી જાઓ છો આપ? અમે તો કેટલા ટાઈમથી કેટલા ટાઈમથી જાઓ છો? એટલે દર વર્ષે જે પરિક્રમા થાય એમાં જાઓ છો? શું નામ આપણું? ભરતભાઈ. ભરતભાઈ. તમારું દાદા? કનુભાઈ. કનુભાઈ. તમારું? લાલજીભાઈ. લાલજીભાઈ. તો અમારા મિત્રો છે. અને આ 3 બસો જે અહીંયા દેખાય છે એ દસક્રોઈ તાલુકાથી, એટલે કે અમદાવાદની અંદર જે દસક્રોઈ તાલુકો છે ત્યાંથી આ ગબ્બરની પરિક્રમા માટે સ્પેશિયલી આ બસો મૂકી છે. તો આ ખોડિયાર ગરમા ગરમ ગોટા, ઈડરથી તમે જેવો ટર્ન મારો ત્યાંથી આ ખોડિયાર ગરમા ગરમ ગોટા છે. અને અહીંના એકદમ ફેમસ ગોટા શેના હોય છે દાદા ગોટા? મેથીના. એટલે મેથીના ને બીજું કંઈ મિક્સ કરવું આમાં? ના, મેથી, પ્યોર મેથી. પ્યોર મેથીના ગોટા છે અને એટલા બધા ફેમસ છે કે અહીંયા તમે ઈડરથી ખેડબ્રહ્માવાળા રોડ ઉપર જાઓ તો રાણી તલાવના ટર્નિંગ ઉપર જ આ પાવન હોટલ છે. અને પાવન હોટલની બહાર જ. અને કેટલાથી કેટલા વાગ્યા સુધી ઊભા રહો છો સાહેબ? સવારે 7 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી. તો 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઊભા રહે છે, કારણ કે 3 વાગ્યા સુધીમાં, કારણ કે એટલું બધું ફેમસ છે અહીંયા કામ એમનું. આપનું નામ શું છે? વિરલ. વિરલભાઈ. આવી ગયા છે ગોટા. અને અમારા અમે સંદીપભાઈ, કમલેશભાઈને તો ઉપવાસ છે. બાકી હવે જે ગોટા ઉપર તૂટશે ગાડીમાં બેઠા તને ભૂખ કરે છે, અમને તો ખબર નથી કે અહીંયા ફેમસ ગોટા છે. પણ આ અમારા ભાઈ છે, હવે તો તૂટી પડશે ગોટા ઉપર, ભૂખા કાઢી નાખશે ગોટાના. એટલે અમે ખાઈએ છીએ ગોટા. તમે પણ આવો તો. અને જ્યારે પણ અહીંયાથી આમ જાઓ તો આ ખોડિયાર ગોટા ગરમા ગરમ અને પાવન હોટલ, જેવું ટર્ન મારશો રાણી તલાવથી ત્યાં ઢાળ ઉતરતાની સાથે ડાબી બાજુ એટલે ખાઈને જ જવું, જેથી કરીને આગળ છે સુધી વાંધો આવે નહીં. બરાબર છે. અહીં ખવડાવી દઈએ છે પછી સંદીપભાઈ ટેટા જેવા થઈ જાય, પોપટા જેવા. અને બધા પોપટા જેવા થઈ જાય. જયેશભાઈ પોપટા જેવા થઈ ચલો ગરમા ગરમ ગોટા. મરચા ફ્રી છે જોડે પાડે. કઢી પણ ફ્રી છે. કઢી ફ્રી. ઓકે. પણ ફ્રી એટલે પછી થેલીમ પર ના લઈ જવાય. અહીંયા બેસીને ખાવા માટે છે એમ ને? ઓકે. પાછું અમારા દર્શક મિત્રો કેવું લઈને આવ્યા હોય તમે તો કઢીનો રોટલો ખાઈ લેવાય. अच्छा. अभी हमने गोटा खाएला है और गोटा खा के हम निकले तो एक सोने की चैन मिली है और खरीदा है हमने हमारे बड़े भाई कमलेश भाई ने हमारे लिए, बड़े भाई ने एक सोने की चैन खरीदी है. लग रहा है ना 50 तोला बॉस, 50 तोला. 50 तोला. अभी एक घोड़ा चाहिए, बस घोड़ा.
તો દોસ્તો અંબાજી જતા અમે રસ્તામાં અત્યારે ઊભા છે વડાલી. એના વડાલીની અંદર આ છે મહાકાળીનું મંદિર. તમે અહીંયા લખેલું જુઓ છો, સંગીતાબેન ચંદુભાઈ સગરના સ્મરણાર્થે. તો આ જે સગર પરિવારના તરફથી છે મંદિર, અને અમારા જે કમલેશભાઈ છે એમના દાદાએ આ મહાકાળી માતાને અર્પણ કરેલી આ જગ્યા છે. તો અંદર જઈને તમને દર્શન કરાવીએ છીએ. મહાકાળીનું આ મંદિર છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે અમારા કમલેશભાઈના દાદા એમને આ જગ્યા, કેટલી વિશાળ જગ્યા છે. આ જગ્યા મહાકાળી માતાજીને અર્પણ કરેલી જગ્યા છે. તો આ જોઈ શકો છો કે જ્યારે માતાજીનો ચમત્કાર થાય, માતાજીના અંદર ભાવ પ્રગટ થાય, માતાજીની અંદરની શ્રદ્ધા પ્રગટ થાય, ત્યારે લોકો માતાજીને શું આપે? કારણ કે જગતજનની જગદંબા બધાને એ જ આપે છે, અને એનું આપેલું એમને ખુદને અર્પણ કરવાનું આવે. તો આ જગ્યા જે અમારા કમલેશભાઈના દાદાએ અર્પણ કરેલી આ જગ્યા છે. તો આપણે તમને માતાજીના દર્શન કરાવીએ. દોસ્તો આ છે ભગીરથ દાદાનું મંદિર. તો ભગીરથ દાદાની આપણે વાત કરીએ તો ભગીરથ દાદા જે રામચંદ્રજીના દાદા કહેવાય. અને આ મંદિર એમનું અહીંયા એટલા માટે સ્થાન છે કે સગર સમાજ, જે અમારો સગર સમાજ છે, એ સગર સમાજ એ વંશજ તરીકે ઓળખાય છે. કારણ કે ભગીરથ દાદા જેમના કારણે આ પૃથ્વી પર ગંગાજીનું અવતરણ થયું. ગંગાજીનું અવતરણ હતું એ ભગીરથ દાદાના કારણે. કારણ કે ગંગા નદી જ્યારે પાપ એટલું બધું વધી ગયું હતું, અને એમના જે પૂર્વજોનો મોક્ષ પ્રદાન કરવાની વાત હતી, તો 60,000 પુત્રોની વાત છે. તેમનો મોક્ષ પ્રદાન કરવાની વાત હતી. તો મોક્ષ પ્રદાન કરવા માટે ગંગાજીનું અવતરણ જરૂરી હતું. તો આપણા ભગીરથ દાદા એટલે કે રામજીના દાદા એમને માં ગંગાને પૃથ્વી પર લાવવા માટે આજીજી કરી હતી. અને એ આજીજી માટે સ્વર્ગથી જ્યારે ગંગાજી અવતરણ થયા ત્યારે શિવજીની જટામાંથી, પછી શિવજીની જટાથી આપણી આ પૃથ્વી પર આવ્યા. તો આ ભગીરથ દાદાના કારણે આજે માં ગંગા, જ્યાં કુંભનો મેળો આજે ભરાય છે, ત્રિવેણી સંગમ, તો આ ભગીરથ દાદાના કારણે જે ગંગાજી આપણા પૃથ્વી પર અવતરણ થયા, એ આ ભગીરથ દાદાનું મંદિર. અને અમારો આ સગર સમાજ એ આ દાદાના વંશજો તરીકે પણ એ ખ્યાતિ પામેલા છે. તો આ એક સ્ટેચ્યુ એમને બનાવેલું છે કે શિવજીને પ્રસન્ન કરી અને ભગીરથ દાદા, આ અહીંયા જે એક સ્ટેચ્યુ છે ભગીરથ દાદાનું, કે આ ભગીરથ દાદાએ શિવજીને પ્રસન્ન કરી અને ગંગાજીને પોતાની જટામાં ધારણ કરાવી અને પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું. એ આ ભગીરથ દાદા અને આ સગર સમાજનું ગૌરવ. તો આ છે વડાલીમાં સ્થિત મહાકાળી માતાનું મંદિર, અને ત્યાં ભગીરથ દાદાનું મંદિર, અને આ સ્ટેચ્યુ કે કઈ રીતે અવતરણ થયું, શું હતું, એનું આ એક સ્ટેચ્યુના માધ્યમથી સમજાવવાનો ટ્રાય કર્યો છે. તો અમે હવે અહીંયાથી જઈએ છીએ 51 શક્તિપીઠ પરિક્રમામાં. તો બનાવો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો અંબાજી જતાં પહેલાં આવે છે ખેડ બ્રહ્મા. તો અમે ખેડ બ્રહ્માની અંદર પહોંચ્યા છે. કહેવાય છે કે માતાજીની મૂર્તિ
એ અહીંયા ખેડબ્રહ્મામાં છે અને જે અંબાજીમાં છે એ વિષાયંત્રની પૂજા થાય છે. તો માતાજીના જો મૂર્તિના દર્શન કરવા હોય તો તમારે ખેડબ્રહ્મા આવવું પડે. અને આ છે ખેડબ્રહ્માનું ધામ, જે માં આરાસુરી અંબા એનું આ ધામ છે. અને આજે તમે જુઓ છો આ જે પબ્લિક છે એ એકચ્યુઅલી 51 શક્તિપીઠની પરિક્રમા ચાલે છે. તો 51 શક્તિપીઠની પરિક્રમામાં જવાવાળો આ વર્ગ છે. તો અમે પહેલાં અહીંયા ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી દર્શન કર્યા પછી અમે 51 શક્તિપીઠની પરિક્રમા માટે જઈશું. તો આવો તમને અમે દર્શન કરાવીએ. આ છે ખેડબ્રહ્મા માતાજીનું એન્ટ્રન્સ. અહીંયાથી પગથિયા ચડીને આપણે અંદર જવાનું છે અને અંદર જશો એટલે સામે જ માતાજીની તમને માતાજીના દર્શન થશે. તો દોસ્તો અમે હવે માના દર્શન કરીને અને નીકળ્યા છીએ હવે, અને ખરેખર આનંદનો અહેસાસ થાય છે. અને જયેશભાઈ વારે ઘડીએ હવે મારે કશું નહીં કહેવું એવી છે, ખેંચવાની વાત કરીશું બરાબર. અને હવે બોલીએ મારા કમુડોન કેવું લાગે છે? અંબાજી દર્શન ખેડબ્રહ્મા દર્શન કરીને અમે બધા મિત્રો આવ્યા અને હવે અંબાજી પરિક્રમા કરવા જઈએ છીએ દોસ્તો. અને પેલા હું સ્વેટર કાઢી અંબે માત કી જય. સૌથી મોટી વસ્તુ એક જ છે કે પાર્ટી સવારે નીકળી 7:30-8 વાગે. કમલેશભાઈએ જે સ્વેટર પહેર્યું સવારે હવાતું નહીં. ગરમી વધવા માંડી છે અને અમારો મેન ઉદ્દેશ્ય છે પર્યાવરણની જોડે, કારણ કે વૃક્ષો કપાય છે અને વૃક્ષોના કારણે હીટ વેવ ચાલુ છે અને અમારો સાથી મિત્ર હીટ વેવમાં આવી ગયો છે. હવે અહીંયાથી જઈએ છે અને શિયાળો એટલે અત્યારે ડબલ ઋતુ ચાલે છે. સવારે બહુ ઠંડી લાગતી હતી, રાત્રે પણ ઠંડી લાગતી હતી અને અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે. અમારું કહેવાનું આ જ છે કે પર્યાવરણનું જે ઋતુચક્ર છે, આપણું જે સર્કલ છે એ ખોરવાઈ ગયું છે. કયા ટાઈમે કઈ ઋતુ ચાલે છે ખબર નથી પડતી. અત્યારે જે શરૂઆત છે ત્યાં આટલી ગરમી ચાલુ થઈ ગઈ છે. તો આ હીટ વેવ તમારું કામ જ આ છે લોકો સુધી આ સંદેશો પહોંચાડવાનું કે હીટ વેવ કેમ. તો વૃક્ષારોપણ, જે વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે, જરૂરી છે. કોઈ પણ સરકાર જ્યારે વિકાસના કારણે કરવું પડતું હોય તો કરે જ, પણ સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ સરકાર કરે છે. પણ પબ્લિક જે આપણી જનમેદની છે એ આ વૃક્ષોને સાચવી નથી શકતી, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ માતાજીના મંદિરે ઘણા બધા આવે છે, ભાવિ ભક્તો આવે છે, પણ પ્રકૃતિ એ માતાજીનું સ્વરૂપ છે એ લોકો ભૂલી જાય છે. અને આ ભૂલી ગયા છે એના કારણે આજે લોકો દુઃખી છે. આ જેટલા દેખાય છે માણસો બધા લાફો મારીને ગાલ લાલ રાખવાની વાતો છે, પણ પર્યાવરણનું ચક્ર જે રૂંધાયું છે જેના કારણે બહુ મોટી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, પણ પબ્લિકને કોઈ ફરક નથી પડતો. વૃક્ષારોપણ થાય છે પણ સાચવવું નથી. તો અમે આ વૃક્ષારોપણ કરાવવા માટે જ આ ધામે ધામે જઈએ છીએ. પણ આજે પરિક્રમા છે, વિશેષ પરિક્રમાના દર્શન કરવા નીકળ્યા છે એટલે અમારો મુદ્દો સાથે રહેશે. પણ પછી પાછા આવીશું અહીંયા ટ્રસ્ટીઓની મુલાકાત કરવા. કે અહીંયાથી તમે સંદેશો આપો કે વૃક્ષારોપણ કરો. અહીંયા જેટલા બી માણસો આવે છે, જેટલા ભક્તો આવે છે, એમના તરફથી એક ઝાડ વવડાવો, એવો અમે સંદેશો આપવા માટે પાછા આવવાના છે. પણ આજે પરિક્રમાનો માહોલ છે અંબાજીમાં. તો આ ખેડબ્રહ્મા છે, નાના અંબાજી કહેવાય, જે મૂર્તિના દર્શન અહીંયા થાય છે. અને મોટા અંબાજીમાં વિષાયંત્રના દર્શન થાય છે. તો અહીંયાથી અમે નીકળીએ છીએ ખેડબ્રહ્માથી અંબાજી માટે. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.
પહોંચી ગયા છે ગબ્બર. હવે અહીંયાથી લેફ્ટ સાઈડ અમે વળીશું તો ગબ્બર આવશે અને પાછળ રહી ગયું અંબાજી. તો એસપી સાહેબ આવી ગયા છે. હા, તો આ તમે જોઈ રહ્યા છો જનમેદની સરકારે બસો પણ અહીંયા મૂકી છે પરિક્રમા માટે. તો હવે અહીંયાથી લેફ્ટ સાઈડ અમે વળીએ ત્યાં ચાલુ થશે પરિક્રમા. તો તમે આ જોઈ રહ્યા છો અલગ અલગ કલરમાં જબ્બાની અંદર બધા માણસો અહીંયા. તો અહીંયા તમે જુઓ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીંયા થાય છે. એસપી સાહેબની ગાડી હમણાં અંદર ગઈ. ચલો બસમાં બેસવાનું છે આપણે. આ જો આ બસ છે એ અમુક પેસેન્જરોને ઉતારીને આવે અને પછી બીજા પેસેન્જરોને લેવા આવે. એટલે કે જે અહીંયાથી જેની ગબ્બરની પરિક્રમા જેની પૂરી થઈ ગઈ એ લોકોને અહીંયાથી લઈ જાય છે. જય અંબે, જય અંબે દાદા. 51 પીઠના દર્શન કરો તમારા માટે બહુ શુભકારક છે અને તમને માતાજીના આશીર્વાદ મળશે બધાને. દાદા ક્યાંથી આવો? હું ડીસાથી આવું છું મારા પ્રભુ. ડીસાથી આવો? આજે મારા પ્રભુ. કેટલા વર્ષથી આવો છો દાદા? હું આ પહેલું વર્ષ છે. પહેલું વર્ષ. બાકી અંબાજી દર વર્ષે આવું છું અને દર આઠમ ભરું છું. શું નામ છે આપણું? આસનભાઈ ઠરિયાણી. આસનભાઈ ખડિયા. તો દાદા પરિક્રમા પતાઈને આવ્યા છે. 71 વર્ષની ઉંમર છે. 71. 71 વર્ષની ઉંમર છે. કદાચ આપણે તો એટલા સુધી પહોંચીશું નહીં. અરે બોક્સો કારણ કે દાદા અમારા આશીર્વાદ તમે અમારા કરતા મોટા થશો હજી. ના દાદા અમારું કામ શું છે? અમે બેન પર્યાવરણના જાગૃતિ માટે નીકળીએ છીએ. કારણ કે અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે પર્યાવરણ જેના કારણે આવનારી પેઢી કદાચ આ બધું જોઈ બી નહીં શકે. અને જેટલું થઈ શકે ગમે ત્યાં કચરો ના નાખો અને આ પ્લાસ્ટિકની થેલીઓ બેલીઓ ના નાખો. એ આપણા બધા માટે સારામાં સારું છે. ચોક્કસ તો દાદાનો એક મેસેજ સરસ મજાનો હતો કે ક્યાંય કચરો નાખવો નહીં. તો આ બધા જે ભક્તો છે મોબાઈલ નંબર તો લઈ લો. આ બધા જે ભક્તો છે આજે અહીંયાથી ગાડીઓમાં જે કે અહીંયા કાર્યક્રમો હતા એ પતાઈ અને અત્યારે જાય છે. હવે તો દાદા ક્યાંથી આવો? અડાદથી. અડાદથી આવો. કોઈ કાર્યક્રમ હતો? સાંસ્કૃતિક કાર્યક્રમ શેનો હતો આપણે? માતાજીનો ખરો, પણ નૃત્ય હતું શેનું હતું તમારું? ફરવાનો હતો માતાજીનો 51 મંદિર. અચ્છા, તો ક્યાંથી આવો? અડાજથી આવે છે. અહીંયા માતાજીની 51 શક્તિપીઠ છે ત્યાં ફરવાનું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ જગ્યાના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે. તો આ એક ગ્રુપ હતું હળાદનું જે સાંસ્કૃતિક કાર્યક્રમો કરતું હતું. અહીંયા ઘણા બધા બીજા ભક્તો ઊભા છે એમને બી હવે પૂછીએ. તો દાદા ક્યાંથી આવો? હળાદના જ છે. હળાદનું જ ગ્રુપ છે આખું. આખું હળાદનું જ ગ્રુપ છે. દર વર્ષે આવો તો દાદા? તો દર વર્ષે આ 51 શક્તિપીઠની યાત્રા થાય છે, પરિક્રમા થાય છે ત્યાં દર વખતે આવે છે. તો પતિ ગયું કે હજી તમારું ચાલુ છે? હજુ ચાલુ જ હજી અંદર જવાનું છે. અચ્છા, તો એમાં નૃત્ય કરતા કરતા તમારું કાર્યક્રમ હોય છે કે ખાલી ફરવાનું જ હોય છે? ના ફરવાનું હોય પાલકીઓ લઈને પછી ફરવાનું. ઓકે, પાલખીઓ લઈને પછી અંદર 51 શક્તિપીઠની પરિક્રમા કરે છે. તો આ હળાદનું આ એક ગ્રુપ છે આખું. તો હવે અહીંયાથી અમે અંદર જઈએ છીએ અંબાજીની જે ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠ જ્યાં ગબ્બરની આજુબાજુ જે બનાવેલા છે એની એક પરિક્રમા થાય છે. તો આપણે જઈએ